નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એ ટોપિકની શરૂઆત કરી હતી. ધોરણ 12નું ચેપ્ટર પહેલું છે અને એ લેક્ચરની અંદર આપણે જે પુષ્પ છે એ કેવી રીતે વનસ્પતિ પર નિર્માણ પામે છે, કયા ફેરફારો થાય છે વનસ્પતિમાં જેના કારણે પુષ્પનું સર્જન થાય છે, પુષ્પમાં કેટલા ભાગો છે એટલે કે કયા મહત્વના 4 ચક્રો છે અને દરેક ચક્રનું કાર્ય શું છે એ પણ આપણે એ ગયા લેક્ચરની અંદર વાત કરેલી. એના પછી આપણે પુંકેસર વિશે પણ થોડી ઘણી માહિતી ત્યાં મેળવેલ છે. હવે આજે આપણે પુંકેસર વિશે ડિટેલમાં અને પુંકેસર એટલે કે પુંકેસરનો જે ભાગ છે પરાગાશય એમાં લઘુ બીજાણુ ગાની આવેલી છે. તો એની આંતરિક રચના એટલે કે એની જે દિવાલો છે, કેટલા સ્તર છે, એમાં લઘુ બીજાણુ ગાનીની અંદર શું બને છે એટલે કે પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે, આ બધાની વાત આપણે આજે કરીશું. તો સૌ પ્રથમ આપણે પુંકેસર વિશે વાત કરેલી કે પુંકેસરની અંદર મુખ્ય 2 ભાગો હોય છે. એક છે એક લાંબો દંડ એટલે કે જેને આપણે તંતુ કહીએ છીએ અને એની સાથે પરાગાશય જોડાયેલું છે. તો પરાગાશયની અંદર પરાગરજ બને છે એ આપણને ખ્યાલ છે. હવે એક મહત્વની વાત કે આ જે તંતુ છે એની સાથે જ્યાં પરાગાશય જોડાય છે, આ જે સ્થાન છે તેને આપણે યોજી કહીએ છીએ. અને યોજીનું કાર્ય ઘણા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. તો યોજી શું કામ કરે છે? તો એકચ્યુઅલી યોજી જ્યાં પહેલા તો પરાગાશય સાથે જોડાય છે અને પછી આપણે જ્યારે પરાગાશયનો આડછેદ લઈએ છીએ તો એ જોડાણ સ્થાન તે આપણને દેખાતું હોય છે. એનસીઈઆરટીમાં પણ એની આકૃતિઓ આપેલી છે. તો અને ત્યાં કનેક્ટિવ્સ લખેલું છે. તો એ જે યોજી છે ત્યાં વાહક પેશીઓ જે છે ત્યાં થઈને પસાર થતી હોય છે, એટલે કે જે જલવાહક અન્નવાહક છે એ ત્યાંથી પસાર થાય છે. કારણ કે પરાગાશય પણ પુષ્પનો ભાગ છે, વનસ્પતિનો ભાગ છે, તો તેને પણ જે પોષક દ્રવ્યો છે, પાણી છે, તેની જરૂરિયાત રહે છે. હવે આ જે પરાગાશય છે એનો આપણે આડછેદ લઈએ એટલે કે માની લો કે આ પરાગાશય છે એને તમે આવી રીતે વચ્ચેથી કાપી અને પછી સામેથી જોશો તો અંદર કેવી રીતે દેખાય છે, તો એની આકૃતિ હું તમને અહીંયા દોરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે પરાગાશયની આંતરિક રચના કેવી હોય છે. તો પરાગાશયને આપણે કહીએ છીએ કે પરાગાશય દ્વિખંડીય રચના છે. એટલે કે તમે અહીંયા પણ જોઈ શકો છો કે જે પરાગાશય છે એ આમ બે ભાગ પડે છે. વચ્ચેથી એક લાઈન ડ્રો કરેલી છે, વચ્ચેથી એક લાઈન પસાર થતી હોય છે જેના લીધે 2 ભાગમાં વિભાજિત થાય છે. તો આવી રીતે પરાગાશયને આપણે દ્વિખંડી કહીએ છીએ. પરાગાશયને આપણે દ્વિખંડી કહીએ છીએ. હવે આપણે દરેક ખંડની વાત કરીએ તો દરેક ખંડમાં આવી રીતે 2 કોટરો જેવી રચના બને છે, એટલે કે 2 ખાલી જગ્યાઓ હોય છે. આ જે પરાગ કોટરો છે એટલે કે પહેલા ત્યાં લઘુ બીજાણુ ધાની હોય છે અને પછી ત્યાં પરાગરજ બને છે, એટલે કે આપણે એને પરાગ કોટર કહીશું. હવે આ જે પરાગાશય છે એ જ્યારે શરૂઆતમાં એટલે કે જ્યારે પુખ્ત થયેલું નથી, હજુ પુષ્પનો વિકાસ થઈ રહ્યો છે એ દરમિયાન શરૂઆતમાં પરાગાશય જે છે એની અંદર આપણને 4 લઘુ બીજાણુ ધાની જોવા મળે છે. પણ જેમ જેમ પરાગાશયનો વિકાસ થશે એટલે કે પરાગાશય જ્યારે પુખ્તતાએ પહોંચે છે, હવે જ્યારે તેનું પરાગાશયનું સ્ફોટન થવાનું છે, ડેહિસન્સ થવાનું છે, પરાગરજ મુક્ત થવાની છે, એ વખતે આ જે 2 કોટરો છે એ 2 કોટરો ભેગા થઈ જોડાઈ અને એક બનાવી દે છે. એટલે કે આપણને કંઈક આવી રચના જોવા મળે છે. આપણી એનસીઈઆરટીમાં પણ આ આકૃતિ આપેલી છે અને પછી અહીંયાથી આવી રીતે પરાગરજ મુક્ત થતી હોય છે. તો આમ પરાગાશય જે છે એ પુખ્ત થાય આપણને દ્વિખંડી દેખાય છે, એટલે કે ક્લિયર 2 ભાગ દેખાય છે અને એટલા માટે આપણે દ્વિખંડી કહીએ છીએ. પણ જ્યારે એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમાં 4 કોટરો દેખાય છે, એટલે આપણે આને ચતુઃકોટરીય પણ કહીએ છીએ. બીજી એક મહત્વની વાત, તો આ જે તંતુ છે પુંકેસરનું જે તંતુ છે એ પુષ્પમાં એક તો પુષ્પાસન સાથે જોડાઈ શકે છે અને બીજું કે એ દલપત્ર સાથે પણ જોડાઈ શકે છે. એટલે કે કોઈ પુષ્પ છે તો પુષ્પની અંદર
આ વજ્રપત્ર છે અને એમાં આવેલું આ જે દલપત્ર છે, તો પુંકેસર આવી રીતે અલગથી પુષ્પાસન સાથે પણ જોડાઈ શકે છે અને આ જ પુંકેસર એનું જે તંતુ છે એ દલપત્ર સાથે જોડાય અને આવી રીતે બહાર નીકળે છે. તો આવું જે પુંકેસર છે એને આપણે દલ લગ્ન પુંકેસર કહીશું. હવે આ જે પુંકેસર છે એનો આ જે ભાગ છે, જે નીચેનો તંતુનો ભાગ છે, એ પુષ્પાસન સાથે જોડાય છે, એટલે કે પુષ્પથી વધારે નજીક છે, તો એને આપણે નિકટવર્તી છેડો કહીશું. તો પુંકેસરનો નિકટવર્તી છેડો એ તંતુ છે, જેનો નીચેનો ભાગ છે. તો આમ પુંકેસરની આપણે સામાન્ય માહિતી મેળવી હતી અને આજે પણ જે મહત્વની એક્સ્ટ્રા વસ્તુ હતી મેં તમને સમજાવી દીધી છે. હવે આપણે આ જે લઘુ બીજાણુધાની છે, તો લઘુ બીજાણુધાનીની આંતરિક રચના એટલે કે એની આજુબાજુ આ જે કવર આવેલા છે, કેટલા કવર છે, દરેક કવર શું કામ કરે છે, એનો આજે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો આ આપણે પુંકેસરનો પરાગાશયનું આડછેદ ફરીથી ડ્રો કરીએ છીએ. હવે આની અંદર અહીંયા એક લઘુ બીજાણુધાની હું દર્શાવું છું. તો આ લઘુ બીજાણુધાનીની આંતરિક રચના એટલે કે અહીંયા એની જે દિવાલો છે, અહીંયાથી લઈને અહીંયા સુધી એ કઈ કઈ છે, તો આપણે એનો આવી રીતે મેગ્નિફાઈ કરીને જોઈએ તો આપણને કેવું દેખાય છે, ચાલો જોઈશું. તો સૌ પ્રથમ બહારથી શરૂઆત કરીએ આપણે કે અહીંયા બહારથી અંદરની તરફ જઈએ તો કયા કયા સ્તરો આવે છે. તો સૌથી પહેલું સ્તર જે આવે છે એને કહેવાય છે અધિસ્તર. પછી અધિસ્તરના નીચે સ્ફોટી સ્તર આવે છે. એના પછી મધ્ય સ્તર અને સૌથી અંદર આવે છે પોષક સ્તર. આપણે દરેક સ્તરનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે અધિસ્તર જોઈશું. તો લઘુ બીજાણુધાનીની અંદર આવી રીતે સૌથી બહાર ગોઠવાયેલા જે કોષો છે, જેમ આપણા શરીરમાં આપણી સ્કિન છે તે સૌથી ઉપર આવેલી છે, એવી જ રીતે જે લઘુ બીજાણુધાની છે એની અંદર આવી રીતે સૌથી બહાર આવેલું જે સ્તર છે એને આપણે કહીશું અધિસ્તર. જે શું કામ કરે, તો એ નેચરલ છે કે સૌથી બહાર હોય તો એ રક્ષણનું જ કાર્ય કરતી હશે, બરાબર. ચાલો એના પછી સ્ફોટી સ્તર આવે છે. તો સ્ફોટી સ્તરના કોષો આવી રીતે થોડાક લંબાયેલા આપણને જોવા મળે છે અને આ જે કોષો છે તો આ જે સ્ફોટી સ્તરના કોષો છે, આ કોષો આગળ જતા એટલે કે જ્યારે પુંકેસર પરાગાશયનો સંપૂર્ણ વિકાસ થઈ જશે એના પછી આ સ્ફોટી સ્તરના કોષો આમ ખેંચાઈને તૂટે છે, એટલે કે એની અંદરથી પાણીનું પ્રમાણ ઘટી જાય, નિર્જલીકરણ થઈ જશે. એના લીધે જે વચ્ચેનું સ્થૂલન છે અને જે કોષોની અંદર રહેલું પાણી છે એ ઓછું થઈ જશે, જેના લીધે કોષો આમ ખેંચાશે અને ખેંચાવાના લીધે એ તૂટી જાય છે, વચ્ચે ગેપ થઈ જાય છે અને એના લીધે જ પરાગાશયનું સ્ફોટન પણ થાય છે, એટલે કે એમાંથી જે પરાગરજ છે એ ઉડીને બહાર નીકળશે, જે પરાગનયનની ક્રિયા છે એ થઈ શકે છે. ચાલો એના પછી વાત કરીએ તો એના અંદરનું સ્તર કયું છે, તો સ્ફોટી સ્તર પછી જો સ્ફોટી સ્તર જે છે એનું બીજું પણ નામ છે, સ્ફોટી સ્તરને આપણે તંતુમય સ્તર અને આપણે એને ઇંગ્લિશમાં એન્ડોથીશિયમ કહીએ છીએ. તો આ બંને નામ મહત્વના છે, બંને નામ પણ યાદ રાખવા જરૂરી છે. હવે મધ્ય સ્તરની વાત કરીએ તો પહેલા તો મધ્ય સ્તર એ કોઈ એક જ સ્તર નથી. જેમ અધિસ્તર એ એક કોષીય એટલે કે એક કોષો લાઈનમાં ગોઠવાઈને એક સ્તર બનાવે છે,
એવી રીતે સ્ફોટી સ્તરમાં પણ એમ જ છે. પણ જ્યારે મધ્ય સ્તરની વાત કરીએ છીએ તો મધ્ય સ્તર એ 2 કે 3 કોષોથી બનેલું, મતલબ કે 2 કે 3 કોષીય આવરણ છે. એટલે કે 2 કે 3 સ્તરો આવેલા છે. તો આ પહેલું છે, એવી જ રીતે નીચે આમ બીજું સ્તર હશે. હવે આવી રીતે ત્રીજું સ્તર પણ હોઈ શકે છે. તો આમ મધ્ય સ્તર એ 2 કે 3 સ્તરોનું બનેલું છે. એટલે જ આપણે એને મધ્ય સ્તરો કહીએ છીએ. આપણે સ્ફોટી સ્તરનું નામ પણ લખી દઈએ. ચાલો હવે જોઈએ કે મધ્ય સ્તરનું કામ શું છે. તો ખરેખર મધ્ય સ્તર એ શું કામ કરે છે. તો પરાગાશયની અંદર લઘુબીજાણુ ધાનીમાં પરાગરજનો વિકાસ થશે. તો પરાગરજના વિકાસ માટે પોષક દ્રવ્યોની જરૂરિયાત પડશે. તો આ મધ્ય સ્તરના કોષો પોષક દ્રવ્યો બનાવે છે. હવે તમે થોડું ઘણું ભણેલા હશો તો તમને ખ્યાલ હશે કે પરાગરજના વિકાસ માટે જે પોષક દ્રવ્યો છે એ પોષક સ્તર આપે છે. તો પોષક સ્તર જો પોષક દ્રવ્ય આપતું હોય તો મધ્ય સ્તર શું કરે, મધ્ય સ્તર પોષક દ્રવ્યો બનાવે છે અને પોષક સ્તર દ્વારા એ વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. એટલે કે મધ્ય સ્તરો પોતે પોષક દ્રવ્ય બનાવશે, એનો સંચય કરશે અને પોષક સ્તરના જે કોષો છે એ એનો ઉપયોગ કરશે. એ જે ખોરાક છે, જે પોષક દ્રવ્યો છે એ લઈ લેશે અને કોને આપશે, તો વિકસતી પરાગરજને. તો તમે સમજી શકો છો કે મધ્ય સ્તર પોતે જ્યારે પુખ્તતાએ પહોંચે, પરાગાશય પુખ્તતાએ પહોંચશે ત્યાર સુધીમાં એ ધીમે ધીમે ત્યાંથી અવનત પામતું જશે. હવે સૌથી અંદર અને સૌથી મહત્વનું સ્તર એટલે કે આપણું પોષક સ્તર. પોષક સ્તર વિશે ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા છે નીટની પરીક્ષામાં કે બોર્ડની પરીક્ષામાં પણ. તો સૌથી પહેલા તો પોષક સ્તરના કોષો કેવા છે. તો પોષક સ્તર એક સ્તરીય છે અને એની અંદરના જે કોષો છે એટલે કે પોષક સ્તરના કોષો ઘણીવાર દ્વિકોષ કેન્દ્રીય હોય છે. દ્વિકોષ કેન્દ્રીય એટલે શું, તો એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો. અને ઘણીવાર પોષક સ્તરના કોષો બહુકોષ કેન્દ્રીય પણ બની જાય છે. એટલે કે દ્વિકોષ કેન્દ્રીય કે બહુકોષ કેન્દ્રીય કોષો આપણને જોવા મળે છે. ચાલો હવે હમણાં જ વાત કરી કે પોષક સ્તરના કોષો શું કરે છે, તો વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. આમ ચારેય સ્તરો આપણે બહારથી અંદરની તરફ જોઈએ તો સૌથી બહાર અધિસ્તર સ્ફોટી સ્તર એટલે કે તંતુમય સ્તર, એને જ આપણે એન્ડોથીશિયમ કહીશું. એના પછી અંદરનું મધ્ય સ્તર જે 2 કે 3 આવરણ હોય છે, એટલે કે આપણે મધ્ય સ્તરો કહીએ છીએ, મિડલ લેયર્સ પણ કહેવાય. અને સૌથી અંદરનું પોષક સ્તર, અને આનું ઇંગ્લિશમાં નામ પણ યાદ રાખવું જરૂરી છે, એને આપણે ટેપીટમ કહીશું. એવી રીતે પણ પ્રશ્ન આવે તો આપણને કોઈ તકલીફ પડે નહીં. તો આમ ચારેય સ્તરો અને પછી આવી રીતે અંદર જે રચના હશે એ લઘુબીજાણુ ધાનીની હશે. અને પછી અહીંયા ઘણા બધા કોષોનો સમૂહ હશે અને એની અંદરથી આગળ પરાગરજનું નિર્માણ થશે. તો આપણે જોયું કે એક પરાગાશયનો આડછેદ લઈએ તો બહારથી અંદરની તરફ એટલે કે બહારથી લઘુબીજાણુ ધાની તરફ જેમ જેમ જઈએ છે એમાં આપણને કેવા કેવા સ્તરો જોવા મળે છે અને કયા સ્તરનું કયું કાર્ય છે એ પણ આપણે જોઈ લીધું છે. અને હજુ પણ હું તમને કહું તો જેમ આપણે એનસીઈઆરટીમાં આપેલું છે એ પ્રમાણે, તો સૌથી અંદરનું જે પોષક સ્તર છે, તો પોષક સ્તરનું કાર્ય શું, કે પોષક દ્રવ્યો પૂરા પાડવાના. એટલે કે શું કામ કરે છે, એ વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. જ્યારે આજે ઉપરના 3 સ્તરો છે એટલે કે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, આ ત્રણેય સામૂહિક રીતે પરાગાશયના રક્ષણનું તથા પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે. તો
આમ પરાગાશયની આંતરિક રચના કે લઘુ બીજાણુધાનીની આંતરિક રચના પણ આપણે કહી શકીએ છીએ. હવે હમણાં જે યોજીની વાત કરી હતી એ એટલે કે આવી રીતે આ સ્થાને જોડાઈ શકે છે. તમે જ્યારે આડછેદ લો છો તો અહીંયા આવી રીતે જે કનેક્ટિવ છે એ આપણને જોવા મળે છે. તો આ થઈ ગઈ પરાગાશયની આંતરિક રચના. હવે તમે ઘણી બધી વાર જે પોષક સ્તર છે એના પ્રકાર એટલે કે પોષક સ્તરના કોષોના પ્રકાર પણ જોયેલા હશે, સાંભળેલું હશે. તો આપણે એની પણ થોડીક વાત કરી લઈએ. તો જે પોષક સ્તર છે એના કોષો એટલે કે પોષક સ્તરને આપણે ટેપિટમ કહીએ છીએ. તો આ જે પોષક સ્તરના કોષો છે એટલે કે ટેપિટમના કોષો છે એ બે પ્રકારના હોય છે. એમાં પહેલું છે અમીબોઇડ ટેપિટમ અથવા તો અમીબોઇડ પોષક સ્તરના કોષો અને બીજા છે સ્ત્રાવી, બરાબર, સિક્રેટરી ટેપિટમ. તો આ બંનેનું કામ શું છે? તો જુઓ, અમીબોઇડ છે, નામ જ છે અમીબા જેવું કે જેનો કોઈ આકાર ના હોય, અને જે અમીબોઇડ કોષો છે એ ખરેખરમાં એ પરાગરજને પોષણ પૂરું પાડવા માટે જશે ત્યાં. હવે કેવી રીતે જાય છે તો આપણે જોઈએ કે આ સૌથી બહાર પોષક સ્તરના કોષો છે. તો આ જે પોષક સ્તરના કોષો છે એ અમીબોઇડની વાત કરીએ છીએ આપણે. તો આ જે અમીબોઇડ પ્રકારના કોષો છે એ એમની અંદર પોષક દ્રવ્યો છે અને તમને ખબર છે કે અંદર આ જે લઘુ બીજાણુધાનીની અંદર એટલે કે જે બીજાણુજનક પેશીના કોષો છે આમાંથી આગળ પરાગરજનો વિકાસ થશે. તો હવે અમીબોઇડ કોષોનો કલર ચેન્જ કરું એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આ જે અમીબોઇડ કોષો છે એ શું કરે છે? તો આ જે બીજાણુજનક પેશી છે એની અંદર આમ ધીમે ધીમે તરતા જશે, એટલે કે આવી રીતે ફ્લોટ થશે આમ, અને આમ એક તરફ જઈ અને ફરીથી પાછા આવશે, ત્યાં જઈને ફરીથી પાછા આવશે. આમ એક જ લાઈનમાં આવી રીતે ફ્લોટ થતા હોય છે અને એના દ્વારા એ પોષણ છે એ કોષોને પૂરા પાડે છે. કારણ કે બહારના કોષોને તો પોષણ મળી શકે છે અહીંયાના કોષો દ્વારા, પણ જે અંદર જે પણ પરાગરજનો વિકાસ થવાનો છે એમને પણ પોષક દ્રવ્યો જોઈશે. તો એ આ કોષો દ્વારા જે એમના અંદરની તરફ ગતિ કરવાથી, અંદરની તરફ તરતા હોવાથી, ફ્લોટ કરવાથી અંદરના કોષોને પણ પોષક દ્રવ્યો મળી રહે. તો એ અમીબોઇડ કોષોનું કાર્ય છે. તો અમીબોઇડ કોષો બને છે કેવી રીતે? તો જે અમીબોઇડ કોષો છે એ પ્લાઝ્મોડિયમની રચના બનાવે છે, એટલે કે 2-3 કોષો ભેગા મળી અને એક મોટો કોષ બનાવે છે. અને એના લીધે જેની અંદર એકથી વધારે કોષ કેન્દ્રો પણ જોવા મળશે. અને પછી આ જે કોષ છે એ આવી રીતે અંદરની તરફ અમીબા જેવી મૂવમેન્ટ કરે છે અને એના લીધે આપણે એને અમીબોઇડ કોષો કહીએ છીએ. તો એ પોષક દ્રવ્યો પૂરા પાડે છે, પોષક દ્રવ્યોને પહોંચાડવા માટે જાય છે, બરાબર. હવે આપણે બીજા કોષો એટલે કે જે સ્ત્રાવી કોષો છે એની વાત કરીએ. તો જે સ્ત્રાવી એટલે કે સિક્રેટરી કોષો છે એ શું કામ કરે છે? તો મહત્વનું કામ. તમે ભણેલા છો, તમને થોડો ઘણો ખ્યાલ પણ છે કે જ્યારે પરાગરજ બને છે તો પરાગરજની અંદર 2 આવરણ હોય છે. સૌથી બહારનું હોય છે અને આપણે બાહ્ય સ્તર કહીએ છીએ, અને સૌથી મતલબ કે એના પછી નીચેનું અંતઃસ્તર કહીએ છીએ. તો જે બહારનું સ્તર છે, બાહ્ય સ્તર છે, એ શેનાથી બનેલું છે? તો એ સ્પોરોપોલેનિનનું બનેલું છે, જે સખત દ્રવ્ય છે. તો આ જે સ્પોરોપોલેનિન છે એ બનાવવાનું કામ કોનું છે? તો સ્ત્રાવી કોષોનું. તો સ્પોરોપોલેનિન કોણ બનાવે છે? આ સ્ત્રાવી કોષો. એટલે કે આપણે સિમ્પલ એવું પણ કહી શકીએ કે પોષક સ્તરના કોષો જ સ્પોરોપોલેનિન બનાવશે. હવે આ સ્પોરોપોલેનિન છે ને એક નાની રચનાની અંદર હોય છે, એક નાના કણમાં, એક દળી જેવી, એવું ઇમેજિન કરો તમે કે એક નાની દળી જેવી રચના છે એમાં ભરેલું છે સ્પોરોપોલેનિન. તો એ જેની અંદર ભરેલું છે એને આપણે યુબિસ્ક ગ્રેન્યુલ કહીએ છીએ. યુબિસ્ક કણ કે જેની અંદર આપણને સ્પોરોપોલેનિન અંદર જોવા મળે છે. તો યુબિસ્ક કણ દ્વારા સ્પોરોપોલેનિન પરાગરજની ત્યાં સુધી પહોંચે છે, બરાબર. તો આપણે સ્પોરોપોલેનિન કોણ બનાવે છે, કેવી રીતે મળે છે પરાગરજને, એની પણ વાત કરી લીધી. આના સિવાય પણ પોષક દ્રવ્યોના ઘણા બધા કાર્યો છે.
બીજું કામ જોઈએ તો પોલન કીટ બનાવે છે, એટલે કે જે સ્રાવી કોષો છે એ પોલન કીટ બનાવે છે. હવે પોલન કીટ શું છે? તો એક તૈલી પછી ચિકાશયુક્ત રચના છે, એટલે કે આવા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે આ સ્ત્રાવી કોષો, અને આવું એક ચીપચીપું દ્રવ્ય બને છે અને એ પરાગાશય ઉપર હોય છે, જેનાથી જ્યારે પણ કોઈ જૈવિક પરાગવાહક એટલે કે કોઈ કીટક કે કોઈ જે બીજ છે, જે હની બીજ છે એટલે કે મધમાખી છે, એ જ્યારે ત્યાં રસ ચૂસવા આવે છે તો એના પગ સાથે આ જે પોલન કીટ છે એ ચોંટી જાય છે, એના જોડે જોડે પરાગરજ પણ ચોંટી જશે અને પછી એ જ્યારે બીજા ફ્લાવર પર જાય છે તો એ પોલન કીટ ત્યાં ટ્રાન્સફર થઈ જાય છે.